આપનું નામ? બિપિનભાઈ વાછાણી. બિપિનભાઈ, આજે ચોરડી ગામે બીજા દિવસે ખેડૂતો આજે વિરોધ પ્રદર્શનમાં કરી રહ્યા છે, એમાં આપણે સમર્થન આપ્યું છે, શું કહે છે? ખેડૂતોની વાત સદન સાચી છે અને જેની માંગ છે ખેડૂતોની એ 100% માન્ય રાખવી પડે તેવી જ છે. હવે આગળ સરકાર શું વિચારે તે સરકારને વિચારવાનું છે. અને જે કાંઈ આંદોલન છે અને જે પરિપત્ર કાલે અમને પરિપત્ર માંગ્યો હતો ખેડૂતોએ, તો પરિપત્રમાં એવું કીધું કે પરિપત્ર અમારે છે, પણ પરિપત્રની અંદર કોઈ પણ જાતનો ઉલ્લેખ નથી કે જેની કિંમત નક્કી કરવાની બાકી છે તો આ લોકો કામ ચાલુ કરવા માંડ્યા. કિંમત નક્કી નથી થઈ ત્યાં સુધી ખેડૂતોની પરમિશન કેમ લીધી? અને ખેડૂતોની પરમિશનો ખાડા કરવા તે લોકશાહીમાં તો ગુનો જ કહેવાય ખરેખર તો, કે જેટલો હક સરકારનો છે એટલો હક ખેડૂતોનો છે. આ કોઈ કંપની પ્રાઇવેટ લિમિટેડ કંપનીની કોઈની માલિકીની જમીન નથી. આ જમીન છે એ ગામની છે, તો ગામનો હક ગામને જ મળવો જોઈએ. આવું ખેડૂતોની માગણી છે અને પૂરેપૂરા પૈસાની વળતર મળવી જોઈએ. આજે ખેડૂતો દ્વારા શું શું વિરોધ કરવામાં આવ્યો? વિરોધ કરવામાં તો લોકશાહી ઢબે કાલે ધૂનનો કાર્યક્રમ હતો. આજે પાણીની અંદર બેઠા બેઠા ધૂનનો કાર્યક્રમ રાખ્યો હતો. અને કાલે એવું કહેવામાં આવ્યું હતું કે કાલે અમે પરિપત્ર લઈને આવશું, તો એ માયલું પરિપત્ર કોઈ આવ્યો નહીં. જૂના પરિપત્ર પ્રમાણે જે કાંઈ ઉલ્લેખ કાંઈ છે એમાં તો મિસ્ટર ઇન્ડિયા જેવો પરિપત્ર છે કે જેમાં કંઈ દેખાતું નથી. તમારી માંગ શું છે? માંગની અંદર ખેડૂતોને પૂરેપૂરું વળતર મળવું જોઈએ. અને પહેલાં તો લાઈન નાખી છે, લાઈન સીધી પાટીમાં લાઈન થવી જોઈએ. એની બદલીમાં અમુક મોટા માથાનું લાઈન ખેતર આવતું હોય ત્યાં લાઈનને ફેરવી નાખવામાં આવેલી છે. પહેલાં તો સરકારનો કે કંપનીનો કોઈ પ્લાન નથી કે લાઈન પહેલાં ક્યાં લેવી. પહેલાં લાઈનનો નકશો તો ખેડૂતને બતાવે. તમારી માંગ નહીં સંતોષાય તો શું કાર્યક્રમ આગળ? જો અમારી માંગણી નહીં સંતોષાય તો અમે ગાંધીજી માર્ગે આંદોલન કરશું અને જે કાર્યક્રમ કરવાના થશે અમે ખેડૂતો સાથે બેસી અને બધા આગેવાનો સાથે બેસીને નિર્ણય લેશું. હર્ષદજી, આજે ચોરડી ગામે સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન ખેડૂત દ્વારા કરવામાં આવી રહ્યો છે, શું થશે? ગઈકાલે અમે વિરોધ કર્યો હતો. ગઈકાલે આ જેટકો કંપની દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી, કોઈ પણ કાગળ પરિપત્ર વગર 2025ના કલેક્ટર સાહેબના હુકમના આધારે. તો ગઈકાલે અમે ઘણો વિરોધ કર્યો, પણ પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને દાદાગીરીથી કામ ચાલુ રાખ્યું. એટલે આજે અમે ચોરડી ગામ અને બાજુમાં પાટીદળ ગામ, ગોમટા ગામ સહિતના ખેડૂતો આજે અમારી મદદમાં આવ્યા છે. બધા ગામના ખેડૂતો અહીંયા ભેગા થયા છે. આજે એક નવીન કાર્યક્રમ આપ્યો કે જે જગ્યાએ જેટકોનો થાંભલો નાખે તેની બાજુમાં જે છે નદી જેવું, એમાં અમે જળ સમાધિ, અડધી જળ સમાધિ લઈ અને આનો વિરોધ કર્યો. અને આવા જલદ કાર્યક્રમ આથી વિશેષ પણ આપતા જ રહેશું જ્યાં સુધી આ જેટકો કંપની અને એની દાદાગીરી બંધ કરવામાં નહીં આવે. કારણ કે આ જેટકો કંપની દ્વારા કાલે અમે કીધું એના અધિકારીઓને કે તમારી પાસે કોઈ પરિપત્ર કંઈ આધાર હોય તો બતાવો, પછી કામ કરો. તો એ લોકોએ એમ કીધું અમે તમને કાલ આપશું. કાલનું કરી અને ઠેકાડી અને કામ ધરાજ ચાલુ રાખ્યું. આજે પણ પોલીસ બંદોબસ્ત આવી ગયો છે અને જેસીબી પણ આવી ગયા છે. પણ અમે કહેવા માગીએ છીએ કે પહેલાં પરિપત્ર આપો કે તમે જે 2017ના ઉર્જા સચિવના પરિપત્રના આધારે આ કામ ચાલુ કર્યું છે એ પરિપત્ર તો અમને બતાવો. બાકી અમારી પાસે જે પરિપત્ર અને જે સરકારના જીઆરને નિયમ છે એ બધું અમે બતાવવા તૈયાર છીએ કે આ નિયમ પ્રમાણે જ્યાં સુધી કમિટી ભાવ નક્કી ન થાય, ભાવ નક્કી ન થાય ત્યાં સુધી તમે ગૌચરમાં પણ 10% રકમ ભરીને કામ ચાલુ ન કરી શકો, એવો નિયમ છે. છતાં આ લોકો કોઈ નિયમ માનવા તૈયાર જ નથી. નક્કી નથી થતું જેટકો મોટી, કલેક્ટર તંત્ર મોટું કે સરકાર મોટી. એટલે અહીંયા તો અમને એવો પ્રશ્ન છે કે જેટકો તો સરકાર અને કલેક્ટર તંત્ર કરતાં પણ મોટું થઈ ગયું એવું લાગે છે. અને આ ચોરડી ગામના ખેડૂતો, આજે ચોરડી ગામ છે, આ વીજ લાઈન કાલાવડ પાસે ખંડેરાથી ઘેલા સોમનાથ સુધી જાય છે, જે સીધી રેખામાં જાય તો 80 કિલોમીટરમાં જાય. અને આ લોકોએ ફેરવીને 156 કિલોમીટર ફેરવી છે આ લાઈન. કારણ કે અમુક ઉદ્યોગપતિઓ અને અમુક રાજકીય આકાઓની જમીન બચાવવા માટે આ ડબલ કે 3 ગણા ખેડૂતોને નુકસાન કરે તો એને વાંધો નથી, પણ આ રાજકીય આકાઓ અને ઉદ્યોગપતિઓની જમીન બચી જવી જોઈએ. એના માટે આ લોકો જાણી જોઈને એટલી લાઈન આખી ફેરવી છે. અમારા ગામમાં પણ 2 વાર ફેરી છે, કારણ કે વચમાં એક રાજકીય વ્યક્તિનું ખેતર આવતું હતું. એટલે અમે અમારો વિરોધ એ છે કે સામાન્ય ખેડૂતોનો શું વાંક, અને અમે આજે આ ગૌચર બચાવવા લડી છે. અને અમે એક ખાસ વિનંતી અહીંથી કરવા માગું છું કે ખંડેરાથી ઘેલા સોમનાથ સુધી જેટલા ગામ આવે છે, જેટલા ખેડૂતો પ્રભાવિત થાય છે, તે બધા ખેડૂતો એક યુનિયન બનાવો અને બધા સાથે મળી મિટિંગ કરી અને લડાઈ કરો. કારણ કે આ જે આ ખેડૂતોની જો એકતા હશે ને તો જ આ તંત્ર આપણી સામે ઝૂકશે. બાકી જો એક ગામ આવી રીતે લડતા રહેશું તો કોઈ દિવસ આ આપણે ધ્યાનમાં લેશે નહીં. તમારી માંગ નહીં સંતોષાય તો શું કાર્યક્રમ આગળ? ગઈકાલે અમે રામધૂનનો કાર્યક્રમ આપ્યો હતો, આજે અમે જળ સમાધિનો કાર્યક્રમ આપ્યો છે. અને આ જો માંગણી અમારી નહીં સંતોષાય તો આનાથી પણ જલદ કાર્યક્રમ આપશું. કારણ કે અમે થાકવાના નથી, હારવાના નથી. આ નફ્ફટ તંત્ર સામે તાકાતથી લડશું ને લડશું.
અધિકારીઓનું એવું કહેવું છે કે અમારી પાસે જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી છે, હુકમ છે, તો એ બાબતે શું કહેશો? તો અમે એ કહેવા માગીએ છીએ એમની પાસે 2025ના 11મા મહિનાનો જિલ્લા મેજિસ્ટ્રેટનો હુકમ છે. જ્યારે અમારી ગ્રામ પંચાયતે આનો વિરોધ કરી અને જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટરને પત્ર લખ્યો, એના અનુસંધાને એને અમને આવતી 20 તારીખે બોલાવ્યા છે અમારી રજૂઆતો લેખિતને મૌખિકમાં સાંભળવા. તો એક બાજુ કલેક્ટર અમને 20 તારીખે બોલાવે છે કે તમને વાંધા હોય એ રજૂ કરો, અને બીજી બાજુ આ 2025ના પરિપત્રના આધારે કામ ચાલુ કરી દે છે. તો આ તાનાશાહી દાદાગીરીનું કરવું શું અમારે, કે આ જેટકો તંત્ર કલેક્ટર અને સરકાર કરતાં પણ મોટું થઈ ગયું છે અને કોઈ ખેડૂતોનું ગામ લોકોનું સાંભળવા પણ તૈયાર નથી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.